ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. બરાબર, લખો એનો ઉપયોગ. આ કાળનો ઉપયોગ કોઈ ક્રિયા ભૂતકાળમાં થઈ હતી એવું દર્શાવવા માટે થાય છે. એમાં આ કાળ મોટા ભાગે વાર્તાઓમાં વધારે વપરાય છે. હવે એની વાક્ય રચના લખો, હેડિંગ આપો. પહેલી વાક્ય રચના હકાર. તો કરશું સૌથી પહેલા વાક્યનો કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ વધારાના શબ્દો. આને આપણે શું કહીએ? V2. ક્લિયર? કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે V2 પ્લસ કર્મ પ્લસ વધારાના શબ્દો. સાદા વર્તમાન કાળમાં આપણે બબે બનાવી હતી, બે હકારની, બે નકારની, બે પ્રશ્નાર્થની. સાદા ભૂતકાળમાં હવે એક જ આવશે. હવે બાકીના બધા કાળમાં એક વાક્ય રચનાનો ઉપયોગ કરવાનો. બરાબર? તો હકાર વાક્ય રચનામાં શું ધ્યાન રાખવાનું? કે કર્તા પ્લસ V2. V2 નો ઉપયોગ સાદા ભૂતકાળની હકાર વાક્ય રચના સિવાય ક્યાંય થશે નહીં. બીજે ક્યાંય V2 નો ઉપયોગ આવશે નહીં. બરાબર? એટલે એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું કે V2 ક્યારે વપરાશે? કે જ્યારે સાદો ભૂતકાળ હોય, સાદા ભૂતકાળની હકાર વાક્ય રચના હોય તો જ કર્તા સાથે V2 નો યુઝ થાય, બાકી ક્યાંય કરવાનો આવતો નથી. હવે વાત કરીએ નકારની. બરાબર? નકારમાં શું કરવાનું રહેશે? તો કે નકારની અંદર કર્તા પ્લસ, હવે અહીંયા ક્યાં ફોકસ કરવું પડશે? તો કે કર્તા પ્લસ ડીડ, પછી આવશે નોટ. નોટનું સ્થાન હંમેશા ત્રીજું. કેટલામું? ત્રીજું. નોટ ગમે ત્યાં તમે જો મેજોરિટી ત્રીજા સ્થાન ઉપર જ હશે. બરાબર? એટલે કર્તા પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ હવે આવશે મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ વધારાના શબ્દો. નકાર વાક્ય રચનામાં કર્તા પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ વધારાના શબ્દો. ક્લિયર એટલું? એના પછી આવશે, હવે કોનો વારો આવશે? પ્રશ્નાર્થ. બરાબર? તો પ્રશ્નાર્થમાં પહેલા શું લેવું પડશે? ડીડ. ડીડ પ્લસ કર્તા પ્લસ મૂળ પ્લસ કર્મ પ્લસ વધારાના શબ્દો અને છેલ્લે શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર? બે જગ્યાએ ડીડની અહીંયા જોઈ લો, અહીંયા મૂળરૂપ, અહીંયા મૂળરૂપ. ટૂંકમાં એક વસ્તુ યાદ રાખવાની, તું દુના રૂપ કેટલા? તો કે 3. ડુ
does અને did ક્યાં ઉપયોગ થાય તો કે do does અને did નો ઉપયોગ નકાર અને સાથે સાથે પ્રશ્નાર્થ આ વાક્યની અંદર થાય. do does છે એનો ઉપયોગ ક્યાં કરશું તો કે સાદો વર્તમાન કાળ. did નો ઉપયોગ ક્યાં કરશું સાદો ભૂતકાળ. આ બંને જ્યાં વપરાય આની હારે ક્રિયાપદનું કેવું રૂપ લેવાનું V1 એટલે મૂળ રૂપ. તો ટૂંકું જેટલી વસ્તુ યાદ રાખવાની ટુ ડુ ના રૂપનો ઉપયોગ ક્યાં થાય તો કે ટુ ડુ ના રૂપમાં 3 વસ્તુ આવશે ડુ ડઝ ડીડ. ડુ અને ડઝ ક્યાં યુઝ થશે તો કે સાદા વર્તમાન કાળની નકાર અથવા પ્રશ્નાર્થ વાક્ય રચના હોય ત્યારે. તો ડીડ નો ઉપયોગ ક્યાં સેમ પોઝિશન નકાર અને પ્રશ્નાર્થ. ક્રિયાપદનું કેવું રૂપ લેવાનું તો કે ક્રિયાપદનું મૂળ રૂપ લેવાનું હોય એટલે કે V1 લેવાનું હોય. બરાબર. તો ટુ ડુ ના રૂપનો ઉપયોગ એટલો જ આવે. આટલું ક્લિયર? બરાબર. હવે અહીં નીચે લખો ઓળખ સૂચક શબ્દો. શું લખવાનું છે ઓળખ સૂચક શબ્દો. પહેલું લખો once ago when એ જગ્યા રાખજો થોડી. પછી yesterday the last day the previous day in the past અને એક શબ્દ આવશે that. કયા કયા શબ્દોનો ઉલ્લેખ થશે તો કે once એટલે એક વખત, ago અગાઉનું, when જ્યારે, yesterday ગઈકાલે, the last day પાછલા દિવસે, the previous day એટલે પછીના દિવસે, in the past ભૂતકાળમાં અને that આટલા શબ્દોનો ઉલ્લેખ સાદા ભૂતકાળના ઓળખ સૂચક શબ્દોમાં આવે. બરાબર. એટલું ક્લિયર? હવે અહીંયા જે જગ્યા મૂકી છે ત્યાં તમારે લખવાનું છે. શું લખવાનું છે કે વેન પછીનું વાક્ય આ ખાસ યાદ રાખવાનું. વેન પછીનું વાક્ય મોટા ભાગે સાદા ભૂતકાળનું હોય છે. મોટા ભાગે સાદા ભૂતકાળનું હોય છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. કારણ કે આવનારો જે કાળ છે ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ એ બંનેમાં એક જ વાક્યની અંદર બે ક્રિયાઓ જ્યારે થશે ત્યારે વેન શબ્દનો ઉલ્લેખ કરવાનો આવશે. ત્યારે આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે વેન એના પછીનું આવતું વાક્ય સાદા ભૂતકાળનું હોય. શું કામે તો ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ આ બેનો એક નિયમ છે. જ્યારે વાક્યમાં બે ક્રિયા બને તો પ્રથમ બનતી ક્રિયા જે તે કાળની અને બીજી બનતી ક્રિયા સાદા ભૂતકાળની. પછી ચાલુ ભૂતકાળ હોય તો પ્રથમ ક્રિયા ચાલુ ભૂતકાળમાં, બીજી ક્રિયા સાદા ભૂતકાળમાં. પૂર્ણ ભૂતકાળ હોય તો પણ પ્રથમ ક્રિયા પૂર્ણ ભૂતકાળમાં, જ્યારે બીજી ક્રિયા સાદા ભૂતકાળમાં લખવાની હોય. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું કે વેન પછીનું આવતું વાક્ય મોટા ભાગે શેમાં હોય તો કે સાદા ભૂતકાળની અંદર હોય. તો પહેલેથી છેલ્લે સુધી જોઈએ તો ધ સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર કઈ કઈ બાબતને ધ્યાનમાં રાખવાનું છે તો કે હકારમાં કર્તા અને V2 નો યુઝ, નકાર અને પ્રશ્નાર્થમાં did નો યુઝ અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. આ ત્રણ બાબતો ધ્યાનમાં રાખો
એટલે 3 પ્રકારની વાક્ય રચના આપણી પૂરી. બરાબર. પ્લસ એના ઓળખ સૂચક શબ્દોને ધ્યાનમાં રાખવાના. આટલું કરો એટલે તમારો એક કાળ પૂરો. કયો કાળ હતો આ? સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. ક્લિયર એટલું? કોઈ કાંઈ ડાઉટ? આના માટે શું જોશે તમારે? આ કાળ છે એ તૈયાર કરવા માટે શું જોશે? ક્રિયાપદના ભૂતકાળના રૂપ V2 લખાયા હતા એ પાકા કરેલા હોવા જોઈએ. ક્લિયર એટલું? બરાબર. અહીંયા તમારો સાદો ભૂતકાળ પૂરો. હવે નવો કાળ.